નમસ્કાર, ખેતસીભાઈ મેઠિયા વેરાવલ. પરેજીથી આરોગ્ય. આજકાલ એટલા બધા લોકો બીમાર પડે છે અને તરત દવા લઈ લે તરત જ, પણ પરેજીમાં કોઈને રસ નથી. પરેજી જો પાડશો તમે તો કોઈ દવા લેવાની કંઈ જરૂર નથી. દાખલા તરીકે રાતના દહીં દૂધ છાશ ન ખવાય રાતના જમવામાં, એ પરેજી. એ લોકો એ જ ખાય છે બધા. રાતના દહીં દૂધ છાશ ખવાય જ નહીં રાતના, એ પરેજી. રાતના વહેલું સૂવું, સવાર વહેલું ઉઠવું, થોડુંક વ્યાયામ કરવો, થોડુંક શ્રમ કરવો, થોડુંક, એ પરેજી. એમાં ખાસ તો જેમાં પછી પાણી નથી પીવાનું, એ ખાસ બધી જેમાં એ જ બહુ મોટી ખરાબ આદત છે. બધી મોટી બીમારીનું કારણ એ જ છે. જેમાં પછી છાશ પી લે કે પાણી પી લે, ગડગડાટ, ઠંડુ પાણી, ચીલ્ડ વોટર પીએ બધા ફોરેનમાં. એ બહુ ડેન્જરસ પ્રેક્ટિસ. બધી બીમારીનું આપણે જાતે જ આમંત્રણ આપીએ છીએ. આપણે પરેજી જો રાખશો તો કોઈ બીમારીનું કોઈ કારણ નથી. કોઈ સવારે ગરમ પાણી પીવું છે, રાતના સુવાટાણે ગરમ પાણી પીવું છે, તો ટોક્સિન બહાર નીકળી જાય સવારના પોરમાં. એની બદલે રાતના આપણે સુવાટાણે ગરમ પાણી બદલે ઠંડા પીણા પીએ, આપણે આઈસ્ક્રીમ ખાઈએ. આપણે રોગને જાતે જ આમંત્રણ આપીએ છીએ આપણે. આમ છતાં પણ એક અજમા છે ઘરમાં, દરેકના ઘરમાં અજમા પીડાવે. અજમા બહુ મોટી જડીબુટ્ટી છે ને, મોટી વિટામિનનો સ્ત્રોત છે આખો બધો. જો એનું સેવન કરશો રોજ સેવન કરશે કોઈ, રોજના 4-5 વાર થોડા ખાતા જાય અજમા, ખાતા જાય અજમા, તો આખું ટોક્સિન આપોઆપ મળતું જશે, પાચન થતું જશે, પેટ સાફ થતું જશે. સારામાં સારી ટેકનિક, સારામાં સારી જડીબુટ્ટી અજમા. એમાં અમે આ ખાસ કરીને આ અજમાનું ખાસ સ્પેશિયલ બનાવ્યું છે, એને પ્રોસેસ કરીને, ઘણું બધું જાતનું પ્રોસેસ કરીને, અને સ્વાદિષ્ટ બનાવી નાખ્યું જોરદાર. એમ ખાતા જાઓ, રસ્તામાં હાલતા ખાતા જાઓ તમે, તો બધું પાચન થતું જાય, પેટ સાફ થતું જાય, અને ફ્રેશ ટુ ફ્રેશ આખો દિવસ. તો એક એ રસ્તો છે, જો અજમાનો ઉપયોગ કરશો તમે, જો એ પરેજીમાં મોટો ભાગ એ બધું ટોક્સિન સાફ કરી નાખશે, બધું પેટના કૃમિને બધી મારી નાખશે અજમાઈન. તો એ જ અપનાવશો, દેશ અને દુનિયાના લોકો ઘર બેઠા બધી આવી ડબ્બી રાખવાની ઘરે આવી ફર્સ્ટ ક્લાસ, તો ખૂબ તાકાત હશે શરીરમાં, ખૂબ સારી તંદુરસ્તી આવી જશે, અને સારો આનંદ આવશે દિવસ દરમિયાન. તો અજમા અપનાવો અને રોજ આનંદમાં રહ્યો અને ખુશ રહો. થેન્ક યુ.